નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નર્મદા જિલ્લાના રામપુરા ઘાટથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિક્રમા શરૂ કરી હતી અને ત્યાં જ 4 કલાકમાં પૂર્ણ કરી હતી, જ્યારે ગૃહમંત્રીની હાજરીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નર્મદા પરિક્રમા ખાતે ગત રોજ પહોંચ્યા હતા. નર્મદા જિલ્લાના રામપુરા ઘાટથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિક્રમા શરૂ કરી હતી અને ત્યાં જ 4 કલાકમાં પૂર્ણ કરી હતી, જ્યારે ગૃહમંત્રીની હાજરીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ નર્મદા પરિક્રમા અનેક ભવોના પાપ દૂર કરે છે. આ વર્ષની પરિક્રમા દર વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે અને સૌથી વધુ પરિક્રમા કરવા માટે ભક્તો આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના લોકોએ પરિક્રમાવાસીઓ માટે પોતાના ઘર ખુલ્લા મૂકી દીધા અને પરિક્રમાવાસીઓને મદદ કરી છે. જ્યારે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જ્યારે હજુ પણ આગામી દિવસોમાં જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થાઓ કરવામાં આવશે. પરિક્રમા ભવ્ય થાય તે માટે પ્રયાસ કરીશું. નર્મદા કિનારે પરિક્રમાવાસીઓ માટે જે ભંડારા ચાલી રહ્યા છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સમય આપીને કામ કરી રહ્યા છે, તે બિરદાવવા લાયક છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાં પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી ગયા હતા અને પવિત્ર સ્નાન કર્યું હતું. રિપોર્ટર રફીક ડણીવાલા, નર્મદા. बावीस तारीख दादा स्वागतम कर रहा हूँ एम डेप्यूटी હવે આપણે શું કરવાનું?
લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.